ને આવ્યા છે અને આપની મહેનત સફળ થઈ છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ અત્યારના જે આપણને રિઝલ્ટમાં ઇન્ડિયાના જે નંબર્સ દેખાઈ રહ્યા છે એને જોતા? તમે જે રીતે વાત કરી, કારણ કે તમે એક વસ્તુ સમજો કે એમાં કેવું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જે મજબૂતાઈથી કામ કરતો હોય, ફોર એક્ઝામ્પલ જે રીતે મૌલિકભાઈએ વાત કરી કે આ જે 297 જે લોકો આવ્યા છે એમાંથી 100 લોકો તો હશે કે બીજી પાર્ટીના હશે, અને એમાંથી મેક્સિમમ લોકો તો તમને કહું કે કોંગ્રેસ પાર્ટીના છે. હવે એમાં કેવું થાય એક વસ્તુ કે જયારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ત્યાં આગળ મહેનત કરતો હોય ને વર્ષોથી, જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો કહેતા હોય છે, તો હવે આ લોકોએ શું કર્યું હોય કે પેલાના વિરુદ્ધમાં જ દર વખતે બોલ્યા હોય, અને હવે પછી આ લોકોને ભાજપનો કેસ કરાવે તો પછી પેલા લોકોને કેવું પાલખીમાં લઈને ફરવું પડે. હું પહેલા પણ મારી ડિબેટમાં બધે જ કહેતો હોઉં છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ હવે એની પાર્ટીથી ખુશ નથી. ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મતદાન કરાવવા જાય છે. જે પેજ પ્રમુખની વાત કરી ને, એ પેજ પ્રમુખ કેવું છે કે હવે પેજ પ્રમુખની જે 30 વોટોની જવાબદારી જે હતી ને, એ 30 વોટો કોંગ્રેસમાં કે ઇન્ડિયા ગઠબંધનમાં આપવા માટે એ લોકોની જવાબદારી છે. બાકી તમે જે રીતે રાષ્ટ્રીય મુદ્દાની વાત કરી, રાષ્ટ્રીય મુદ્દામાં આ વખતે ચોખ્ખું સ્પષ્ટપણે દેખાઈ ગયું છે, કારણ કે નરેન્દ્ર મોદીજી પાસે, ગૃહમંત્રીજી પાસે એવા કોઈ મુદ્દા નથી કે જે એની પર વાત કરી શકે. કારણ કે તમે જોયું જયારે પહેલું ચરણ આવ્યું એટલે કે ગાય ભેંસ, પછી બીજું ચરણ આવ્યું એટલે કે મટન, મુસ્લિમ લીગ, ત્રીજું ચરણ આવ્યું એટલે પાછું અદાણી અંબાણીને ટેમ્પા આવી ગયા. એટલે આવી ઘણી બધી વસ્તુએ નરેન્દ્ર મોદીજી છબી ઉપર પણ બતાવી દીધું છે કે ભાઈ, કારણ કે તમે સમજો કે રામ મંદિર વાળો જે મુદ્દો હતો એ ઘસાઈ ગયો, જી 74 વાળો જે મુદ્દો હતો એ ઘસાઈ ગયો, CAA વાળો જે મુદ્દો છે, એટલે તમારા દેશની જનતા નું તમે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપતા હોય તો ભારતીય લોકોને લાવશો, એ લોકોને તમે કઈ રીતે સાચો? તમારા દેશના લોકોને તમે સાચી શકતા નથી તો બહારના લોકોને તમે જે મેમ્બરશીપ આપશો કે એની સિટીઝનશીપ આપશો, એ લોકોને તમે કઈ રીતે સાંભળશો? એટલે આની પર કોઈ રોજગારીની વાત આ વખતે મોદીજીએ કરી નથી. ગૃહમંત્રીજીની તો ભાષા જ દર વખતે પેલી તોછડી હોય છે કે શહેજાદે કે દાદી આएंगे તો ભી કુછ નહીં કર सकते. એટલે તમે કોઈક સરકારી હોદ્દે બેઠા છો, તમે દેશના ગૃહમંત્રી છો, તમારા મોઢે આવી ભાષા ના સારી લાગે. તમે ઘણી બધી વખત આ વાત જોયેલી છે કે ગૃહમંત્રી જે છે એ અલગ વેમમાં ફરે છે. જે ગૃહમંત્રીજીની જે 6 લાખ ઉપર જે લીડ આવી છે, એ લીડ કેમ આવી છે? લોકોને પેરોલ ઉપર, એ લોકોને જે પાસા હેઠળની કાર્યવાહી જે આજીવન જેલમાં હતા ને, એ લોકોને પેરોલ ઉપર બહાર કાઢવામાં આવ્યા છે. ઠીક છે. મુસ્લિમ વિસ્તાર, જે માઇનોરિટી વિસ્તારમાં બી કેવું કર્યું કે આખા રોડ બ્લોક કરીને એમને મતદાન મથક જવા દેવા નથી હર્ષ, આવતા. આપને આવી મારે રોકવા દાદાગીરી પડશે.